એક તરફ રાજકોટની અંબિકા ટાઉનશીપમાં 70 થી વધુ સોસાયટીના લોકો પાણી વગર વલખા મારે છે અને હવે વિરોધ કરવા મજબૂર થયા છે। ત્યારે આ વિસ્તારની પાણી સમસ્યાનો હલ મહાનગરપાલિકાની ઈચ્છાશક્તિ હોય તો એક સ્વિચ પાડવા માત્રથી આવી શકે તેમ છે। જેટકો સર્કલ પાસે તૈયાર થયેલ પમ્પિંગ સ્ટેશન માત્ર ઉદ્ઘાટનના વાકે શરૂ નથી થયું, ત્યારે જો તેને શરૂ કરાય તો રાજકોટના વિસ્તારમાં પૂરા ફોર્સ સાથે પાણી પહોંચી શકે તેમ છે। કેમ શરૂ નથી થયું આ પમ્પિંગ સ્ટેશન, કેટલું જરૂરી છે આ પમ્પિંગ સ્ટેશન શરૂ કરવું, જાણીએ એબીપી અસ્મિતાના સંવાદદાતા પરાક્રમસિંહ પાસેથી। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા અત્યારે જોડાઈ ગયા છે। પરાક્રમ, પાણીની આ સમસ્યાનો નિકાલ આવે તે માટે પમ્પિંગ સ્ટેશન કેટલું સત્વરે શરૂ કરવું જરૂરી છે અને એબીપી અસ્મિતાના માધ્યમથી મહાનગરપાલિકા અને સરકારને જનહિતમાં શું સંદેશ આપવો જરૂરી છે? ચોક્કસ જનહિતમાં આપણે સંદેશ એટલો આપશું કે આ પાણી માટે જે ટાંકો બનાવવામાં આવ્યો છે 3 લાખ લીટરનો ટાંકો આ બનાવવામાં આવ્યો છે। સાથે સાથે અહીંયા જે પમ્પિંગ સ્ટેશન છે 42 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે। આ બધા રૂપિયા લોકોના રૂપિયા છે અને લોકોને આ રૂપિયાનું લોકોએ જે ખર્ચેલા રૂપિયા છે તેનું પાણી મળવું જોઈએ। પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ જે પમ્પિંગ સ્ટેશન બની ગયું છે, એક તો બનવામાં 1-1.5 વર્ષ મોડું થયું એ ખાનગી એજન્સી દ્વારા, અને વળી પાછું આ બની ગયું છે, તૈયાર છે। અત્યારે આ કોઈ કામ અત્યારે ચાલતું નથી। આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું અને જેના કારણે વોર્ડ નંબર 11 અને 12 અંદાજિત 3 થી 4 લાખ લોકોને આ પાણી પહોંચવાનું છે। અને જ્યારે એક સ્વિચ પાડશે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અથવા તો રાજ્ય સરકારના જે કોઈ જવાબદાર વ્યક્તિઓ છે તેમના દ્વારા જ્યારે ઉદ્ઘાટન કરવામાં આવશે ત્યારે લોકોને પાણી મળશે। પરંતુ આ તૈયાર થયેલું જે પમ્પિંગ સ્ટેશન છે તેને ઉદ્ઘાટનની રાહે છે અને જેના કારણે આજે બાઇક રેલી નીકળી એ આપણે બતાવવાનો પ્રયાસ કર્યો। આ તરફ પણ આખું પમ્પિંગ સ્ટેશન બતાવ્યું આપણે। હવે રાજકોટ જે ડેવલપ થયું છે એ બતાવવાનો પ્રયાસ કરીશું। જે રીતે રાજકોટ ડેવલપ થાય છે એ રીતે પાણી સહિતની પાયાની સુવિધાઓ ઊભી કરવી જોઈએ। મહાનગરપાલિકાના અધિકારીઓ, રાજ્ય સરકાર, મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને આ વિસ્તારના કોર્પોરેટરો સુધી આ વાત પહોંચાડવાનો પ્રયાસ કરીશું। એક તો ખાનગી એજન્સી જે સમય આપે છે તે સમય દરમિયાન કામ પૂર્ણ થતું નથી અને વળી પાછું જ્યારે કામ પૂર્ણ થાય છે એટલે કે તમે પદાધિકારીઓની ઉદ્ઘાટનની રાહ જુઓ છો। આટલું બધું ડેવલપ રાજકોટ થયું છે એ રાજકોટ વાસીઓના આભારી છે। સીધા દ્રશ્યો આપણે બતાવશું। આ નવું ભળેલું રાજકોટ છે। છેલ્લા 5-7 વર્ષની અંદર આ રાજકોટ નવું ડેવલપ થયેલું છે। અત્યારે આપણે ઊભા છીએ એ જેટકો સર્કલ વિસ્તાર છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ। આખું તૈયાર થયેલું પમ્પિંગ સ્ટેશન છે। આ પમ્પિંગ સ્ટેશન 42 કરોડ રૂપિયાના ખર્ચે, આ કોઈના ખિસ્સામાંથી નહીં પરંતુ રાજકોટની જનતાના ખિસ્સામાંથી આ રૂપિયા ગયા છે। અને જ્યારે લોકો વેરો ન ભરે એટલે નળ કનેક્શન કાપવા માટે ઢોલ નગારા સાથે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓની ટીમ આવી જાય અને તેમના દ્વારા નળ કનેક્શન કાપી નાખવામાં આવે છે। 20 મિનિટ પાણીનો દાવો કરવામાં આવી રહ્યો છે પરંતુ મોટાભાગની રાજકોટની સોસાયટીઓમાં 20 મિનિટ પાણી મળતું નથી, એ સત્ય હકીકત છે। જી, આભાર પરાક્રમ, જાણકારી આપવા માટે।